નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સેમિસ્ટર 1માં બોટનીની અંદર પેપર નંબર CCBOT 101ની અંદર યુનિટ નંબર 1 વાયરસ અને બેક્ટેરિયાની અંદર આપણે બેક્ટેરિયામાં પોષણ કઈ રીતે થાય છે તેના વિશે આજે આપણે જાણીશું. ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે બેક્ટેરિયાના કશાને આધારે કેટલા પ્રકારો છે તે પ્રકારો વિશેનો અભ્યાસ આપણે કર્યો હતો. આજે આપણે જોઈશું બેક્ટેરિયાની અંદર પોષણના પ્રકારો. તો પોષણ એ જૈવિક સંશ્લેષણ અને ઉર્જા ઉત્પાદનમાં વપરાતા પદાર્થો છે. તે તમામ જીવંત સજીવો માટે જરૂરી છે. તો આપણે જાણીએ છીએ કે જે પોષણ જે છે તે જૈવ સંશ્લેષણ અને ઉર્જા ઉત્પાદનમાં વપરાય છે અને તે જીવન માટે જરૂરી છે. બેક્ટેરિયા તથા બધા જ જીવંત કોષોની જેમ પ્રોટીન અને માળખાકીય પટલ બનાવવા અને બાયોકેમિકલ પ્રક્રિયાઓ ચલાવવા માટે ઉર્જા અને પોષક તત્વોની જરૂર પડે છે. આથી બેક્ટેરિયામાં કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન અને મોટી સંખ્યામાં અન્ય પરમાણુઓનો સ્ત્રોત જરૂરી હોય છે, જેમાં સૌથી વધુ માત્રામાં કાર્બન, નાઇટ્રોજન અને પાણીનો ઉપયોગ થાય છે. તો જે બેક્ટેરિયાની અંદર જે આપણે પટલ જે છે તેનું નિર્માણ કરવા માટે અને તેની જીવવા માટે આ બધા ઘટકો ઉપયોગી છે. બેક્ટેરિયા માટેની પોષક જરૂરિયાતોને કાર્બન સ્ત્રોત અને ઉર્જા સ્ત્રોત અનુસાર વર્ગીકૃત કરી શકાય છે. એટલે કે જે કાર્બનનો સ્ત્રોત જે છે અને શાની અંદરથી તે ઉર્જા મેળવે છે તેના આધારે તેનું પોષણને આધારે વર્ગીકરણ કરેલ છે. કેટલાક પ્રકારના બેક્ટેરિયા એ ઉર્જા મેળવવા માટે કાર્બનિક અણુઓનો ઉપયોગ કરે છે, જ્યારે અન્ય બેક્ટેરિયા અકાર્બનિક સ્ત્રોતમાંથી તેમની પોતાની ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. તો બેક્ટેરિયામાં ઉર્જા સ્ત્રોતના આધારે તથા તેની દેહધાર્મિક ક્રિયાવિધિને આધારે પોષણ પદ્ધતિને મુખ્ય 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક છે સ્વાવલંબી પોષણ પદ્ધતિ, એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવતા હોય તો તેને સ્વાવલંબી કહેવામાં આવે છે. જ્યારે વિષમપોષી પોષણ પદ્ધતિ તો તે બીજા ઉપર આધાર રાખતા હોય છે અથવા તો મૃત દેહ ઉપર આધાર રાખતા હોય પોષણ માટે, તો તેને વિષમપોષી પોષણ પદ્ધતિ કહેવામાં આવે છે. તો આપણે જોઈએ સ્વાવલંબી પોષણ પદ્ધતિ, જેને ઓટોટ્રોપિક પણ કહેવામાં આવે છે. તો ઓટો એટલે કે પોતાની જાતે અને ટ્રોપિક એટલે કે પોષણ એવો અર્થ થાય છે. એટલે કે જે બેક્ટેરિયા પોતાનું પોષણ પોતાની જાતે મેળવે તો તેવા બેક્ટેરિયાને સ્વાવલંબી બેક્ટેરિયા અને તેવી પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ પદ્ધતિ કહેવામાં આવે છે. તો જે બેક્ટેરિયા પોતાનો પોષણ જાતે મેળવે છે તે પદ્ધતિને સ્વાવલંબી પોષણ પદ્ધતિ કહેવામાં આવે છે. આ પ્રકારના બેક્ટેરિયા અકાર્બનિક પદાર્થોમાંથી પોતાની જાતે કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરવાની ક્ષમતા ધરાવે છે. જે આ બેક્ટેરિયા જે છે તે અકાર્બનિક પદાર્થનું કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરીને પોષણ મેળવે છે. જેઓ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કાર્બન માટે તેમજ હાઇડ્રોજન સલ્ફાઇડ અને એમોનિયાનો ઉપયોગ હાઇડ્રોજન માટે કરે છે. સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં 2 પેટા પ્રકારોમાં વહેંચવામાં આવે છે. એક છે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, જેને ફોટોટ્રોપ્સ કહેવામાં આવે છે, અને બીજો પ્રકાર છે
રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા, જેને કેમોટ્રોપ્સ કહેવામાં આવે છે. તો તેમાં પહેલો પ્રકાર જોઈએ, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. તો આ પ્રકારના બેક્ટેરિયા થાઇલેકોઇડ જેવી ચપટી રંજક દ્રવ્ય ધરાવતી રચના ધરાવે છે. આ બેક્ટેરિયાની અંદર થાઇલેકોઇડ જેવી ચપટી રચના ધરાવતી રંજક દ્રવ્ય ધરાવે છે, જે પ્રકાશનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણ કરે છે. અહીં થતું પ્રકાશ સંશ્લેષણ એ લીલી વનસ્પતિઓ કરતાં તદ્દન અલગ પ્રકારનું છે. એટલે કે અહીં પાણીનો હાઇડ્રોજન દાતા તરીકે ઉપયોગ થતો નથી. કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં અનુક્રમે બેક્ટેરિયો ક્લોરોફિલ અને બેક્ટેરિયો વિડિન રંજક દ્રવ્યો હોય છે. તો આ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાના ઉદાહરણ છે, જેમાં ગ્રીન સલ્ફર બેક્ટેરિયા, પર્પલ સલ્ફર બેક્ટેરિયા, પર્પલ નોન સલ્ફર બેક્ટેરિયા. તો આ તેના ઉદાહરણો છે. તેમાં જોઈએ જાંબલી સલ્ફર બેક્ટેરિયા. તો આ બેક્ટેરિયામાં રંજક દ્રવ્ય બેક્ટેરિયો ક્લોરોફિલ હોય છે. આ બેક્ટેરિયામાં રંજક દ્રવ્ય તરીકે બેક્ટેરિયો ક્લોરોફિલ હોય છે, જે અંતઃકોષરસ પટલ એટલે કે થાઇલેકોઇડ્સ પર સ્થિત છે. આ બેક્ટેરિયા સલ્ફર સંયોજનોથી ઉર્જા મેળવે છે. દાખલા તરીકે ક્રોમેટી, ત્યાર પછી થિયોપેડિયા, ગુલાબ, થિયોસ્પિરિલિયમ, આ બધા તેના ઉદાહરણો છે. આ બેક્ટેરિયા પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેમના એકમાત્ર કાર્બન સ્ત્રોત તરીકે CO2નો ઉપયોગ કરી શકતા નથી. જે આ બેક્ટેરિયા જે છે તે પ્રકાશનો ઉપયોગ કરી શકે છે, પરંતુ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકતા નથી. તેઓ કાર્બનિક સંયોજનોમાંથી કાર્બન અને ઇલેક્ટ્રોનની આવશ્યકતાઓને સંતોષવા માટે ઉર્જા મેળવે છે. આ બેક્ટેરિયામાં બેક્ટેરિયો ક્લોરોફિલ રંજક દ્રવ્ય જોવા મળે છે. પર્પલ નોન સલ્ફર બેક્ટેરિયાની અંદર ઉદાહરણો છે ડોસ્પેરિલ, પછી રોડો મિક્રોબિયમ, પછી બીજું છે રોડો સ્યુડોમોનાસ પલ્યુસ્ટિસ. તો આ તેના ઉદાહરણો છે જાંબલી સલ્ફર બેક્ટેરિયાના. હવે જોઈએ લીલા સલ્ફર બેક્ટેરિયા. તો આ બેક્ટેરિયા હાઇડ્રોજન સલ્ફાઇડનો ઉપયોગ હાઇડ્રોજન દાતા તરીકે કરે છે. એટલે કે જે હાઇડ્રોજન જે મેળવે છે તે હાઇડ્રોજન સલ્ફાઇડમાંથી તે મેળવે છે, જે પ્રકાશ અને રંજક દ્રવ્યો જેવા કે બેક્ટેરિયો વિડિન તથા બેક્ટેરિયો ફિયોફિન અથવા ક્લોરોબિયમ ક્લોરોફિલની હાજરીમાં ઉર્જાના નિર્માણની પ્રક્રિયા કરે છે. દાખલા તરીકે ક્લોરોબિયમ લિમિકોલા, ક્લોરોબેક્ટેરિયમ વગેરે તે તરીકે ઓળખાય છે. ત્યાર પછી આપણે જોઈએ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. તો આ બેક્ટેરિયા કેટલાક અકાર્બનિક દ્રવ્યોમાંથી કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર કરી, એટલે કે કાર્બનિક દ્રવ્યનું ઓક્સિડેશન કરી શક્તિ મેળવવાનું કાર્ય કરે છે. જે રસાયણ સંશ્લેષી જે બેક્ટેરિયા જે છે તે અકાર્બનિક દ્રવ્યોમાંથી કાર્બનિક સ્વરૂપમાં રૂપાંતર કરે છે, અથવા તો જે કાર્બનિક દ્રવ્યોનું જે ઓક્સિડેશન કરે છે અને ત્યારબાદ તેમાંથી તે શક્તિ મેળવવાનું કાર્ય કરે છે. આ બેક્ટેરિયાને પ્રકાશની જરૂર હોતી નથી, કારણ કે પ્રકાશ સંશ્લેષણ માટેના પ્રકાશ તબક્કા રંજક દ્રવ્યનો અભાવ છે. જે પ્રકાશ સંશ્લેષણ માટે જે જરૂરી હોય છે જે રંજક દ્રવ્ય, તેનો આ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયામાં રંજક દ્રવ્યનો અભાવ હોય છે, પરંતુ તેમાં અંધકાર તબક્કો થાય છે. એટલે કે જે અંધકાર તબક્કો જે થતો હોય છે હરિતકણ ધરાવતી વનસ્પતિઓમાં, તે અંધકાર તબક્કો
આ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયામાં થાય છે. તેમાં બેક્ટેરિયા વાતાવરણીય ઓક્સિજનની મદદથી અમુક અકાર્બનિક પદાર્થોનું ઓક્સિડાઇઝ કરે છે. અહીં ઓક્સિડેશનની ક્રિયામાં કેટલાક અકાર્બનિક પદાર્થો જેવા કે આયર્ન, એમોનિયા, નાઇટ્રસ વગેરેનો ઉપયોગ થાય છે. આવા રસાયણ સંશ્લેષી બેક્ટેરિયાને જુદા જુદા જૂથમાં વહેંચવામાં આવે છે. તેમાં ઉદાહરણ છે નાઇટ્રોજોમોનાસ, નાઇટ્રોબેક્ટર. તો આ જે નાઇટ્રોસોમોનાસ જે છે તેની અંદર જે પ્રક્રિયા જે છે તે એમોનિયાની અંદરથી તે ઉર્જા મેળવે છે, જ્યારે નાઇટ્રોબેક્ટર જે છે તે નાઇટ્રોજન ઓક્સાઇડની અંદરથી ઉર્જા મેળવે છે. ત્યારબાદ બીજો જે છે સલ્ફર બેક્ટેરિયા. તો જે હાઇડ્રોજન સલ્ફાઇડનું ઓક્સિડેશન કરી સલ્ફરમાં રૂપાંતર કરી શક્તિ મેળવે છે. તો જે હાઇડ્રોજન સલ્ફાઇડનું ઓક્સિડેશન કરે છે અને તેમાંથી સલ્ફરમાં રૂપાંતર કરી અને શક્તિ મેળવે છે. ઉદાહરણ છે બેગિયોટોયા, થિયોબેસિલસ ટીનિટ્રિફિકેન્સ, આ તેના ઉદાહરણ છે. ત્યાર પછી બીજું છે સલ્ફાઇડ ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયાની અંદર બેગિયેટા જે આ બેક્ટેરિયા છે તે હાઇડ્રોજન સલ્ફેટની અંદરથી સલ્ફરમાં રૂપાંતર કરે છે અને શક્તિ મેળવે છે. ત્યાર પછી છે ફેરોમોનાસ અથવા તો આયન બેક્ટેરિયા, જે ફેરસ આયનનું ઓક્સિડેશન કરી ફેરિકમાં રૂપાંતર કરે છે અને શક્તિ મેળવે છે. આ બેક્ટેરિયા પાણીમાં રહે છે અને ફેરસ સંયોજનો ફેરિક સ્વરૂપમાં ઓક્સિડેશન દ્વારા ઉર્જા મેળવે છે. જે અહીં પ્રક્રિયાની અંદર આપણે જોઈ શકીએ છીએ ફેરસ કાર્બોનેટનું ફેરસમાં રૂપાંતર થાય છે અને તેમાંથી ઉર્જા મેળવે છે. તેમાં ઉદાહરણ છે થિયોબેસિલસ ફેરોક્સિડેસ, ફેરોબેસિલિસ, લેપ્ટોથ્રિક્સ અને ડેનિવોનેલા તે તેના ઉદાહરણો છે. ત્યારબાદ હાઇડ્રોમોનાસ એટલે કે હાઇડ્રોજન બેક્ટેરિયા. તો આ હાઇડ્રોજનને પાણીમાં રૂપાંતરિત કરે છે. ઉદાહરણ છે બેસિલસ પેન્ટોટ્રોપ્સ હાઇડ્રોજોમોનાસ, જે હાઇડ્રોજનનું પાણીમાં રૂપાંતર કરીને ઉર્જા મેળવે છે. ત્યારબાદ છે મેથેનોમોનાસ એટલે કે મિથેન બેક્ટેરિયા. આ બેક્ટેરિયા પાણી અને કાર્બન ડાયોક્સાઇડમાં મિથેનનું ઓક્સિડેશન કરીને તેમની શક્તિ મેળવે છે. ત્યારબાદ કાર્બન બેક્ટેરિયા. તો આ બેક્ટેરિયા CO2માં ઓક્સિડાઇઝ કરે છે અને તેમાંથી એનર્જી મેળવે છે. ત્યાર પછી છે વિષમપોષી પોષણ પદ્ધતિ. જે આપણે આગળ જોયું તે સ્વપોષી એટલે કે સ્વાવલંબી પોષણ પદ્ધતિ હતું, કે તેમાં પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા હતા કે જે પોતાનો ખોરાક જાતે જ બનાવતા હતા. જ્યારે હવે આવે છે વિષમપોષી પોષણ પદ્ધતિ. તો આ પ્રકારના બેક્ટેરિયા જીવંત અથવા મૃત કાર્બનિક પદાર્થોમાંથી તેમનો ખોરાક મેળવે છે. જે આ પ્રકારના જે બેક્ટેરિયા જે છે વિષમપોષી, તો તેમાં બેક્ટેરિયા જે છે તે જીવંત ઉપર હોય અથવા તો મૃત કાર્બનિક પદાર્થોમાંથી પોતાનો ખોરાક મેળવે છે. મનુષ્ય અથવા અન્ય છોડ અને પ્રાણીઓના મોટાભાગના રોગકારક બેક્ટેરિયા વિષમપોષી બેક્ટેરિયા હોય છે. જે રોગો જે થાય છે મનુષ્યમાં છે, પ્રાણીઓમાં છે, છોડ ઉપર જે છે
તે વિષમપોષી બેક્ટેરિયાના કારણે થતા હોય છે. કેટલાક વિષમપોષી બેક્ટેરિયાને સરળ પ્રકારના પોષણ દ્રવ્યોની જરૂરિયાત હોય છે, જ્યારે તેમાંથી કેટલાકને વધુ પ્રમાણમાં વિટામિન અને અન્ય વિકાસ પ્રેરક પદાર્થોની વિશાળ માત્રાની જરૂર હોય છે. આ પ્રકારના બેક્ટેરિયા કાર્બનિક પદાર્થોમાંથી બહારથી પોતાનો ખોરાક મેળવે છે, જે પોતાની જાતે કાર્બનિક પદાર્થોનું રૂપાંતર કરી શકતા નથી. આ જે બેક્ટેરિયા જે છે તે પોતાની જાતે કાર્બનિક પદાર્થોનું રૂપાંતર કરી શકતા હોતા નથી. આથી આ પ્રકારના બેક્ટેરિયા જુદા જુદા યજમાનની સાથે તેમની અંદર કે બહાર પોષણ પદ્ધતિ માટેના રૂપાંતરણો ધરાવે છે, જેને આધારે તેના 3 પ્રકારો પાડવામાં આવે છે. પહેલું છે પરોપજીવી અથવા તો પરાવલંબી બેક્ટેરિયા, બીજું છે મૃતોપજીવી બેક્ટેરિયા અને ત્રીજું છે સહજીવી બેક્ટેરિયા. તો પહેલું જોઈએ પરોપજીવી બેક્ટેરિયા. પરોપજીવી એટલે કે બીજા યજમાન કોષ ઉપર રહીને તે પોતાનો ખોરાક બનાવતું હોય. તો આ બેક્ટેરિયા પોતાનું પોષણ માટેના કાર્બનિક પદાર્થો જે વનસ્પતિના અને પ્રાણીના જીવંત કોષોમાંથી અથવા પેશીમાંથી મેળવે છે. તેઓ હાનિકારક હોઈ શકે છે અથવા તો ગંભીર રોગો પેદા કરી શકે છે. પરોપજીવી બેક્ટેરિયા જે છોડ અને પ્રાણીઓમાં વિવિધ રોગોનું કારણ બને છે, તેને પેથોજન્સ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે બેક્ટેરિયાની પોષણ મેળવવાની દેહધાર્મિક ક્રિયા આવા પ્રકારના યજમાનમાં વિક્ષેપ પેદા કરે છે, જે યજમાન માટે નુકસાનકારક હોય છે. તો આ પરોપજીવી જે બેક્ટેરિયા જે છે તે રોગો ફેલાવવામાં જવાબદાર છે પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં. માનવમાં થતા મોટાભાગના રોગો બેક્ટેરિયાજન્ય હોય છે, જેવા કે કોલેરા, ન્યુમોનિયા, ટીબી વગેરે મનુષ્યમાં રોગો ફેલાવે છે, જ્યારે વનસ્પતિ પરના રોગો માટે જવાબદાર જે બેક્ટેરિયા હોય છે તેના કારણે લીંબુમાં થતા સાઇટ્રિક કેન્કર રોગ, બટાકા પરનો રિંગ રોગ વગેરે બેક્ટેરિયાના કારણે થાય છે. તો પરોપજીવી બેક્ટેરિયા જે છે તેના ઉદાહરણો જે છે તે બેસિલસ ટાઇફોસસ, બેસિલસ એન્થ્રેસિસ, બેસિલસ ટેટાની, બેસિલસ ટિપ્લેરિયા, બેસિલસ ટ્યુબરક્લોસિસ, બેસિલસ ન્યુમોનિયા, વિબ્રિયો કોલેરા, સ્યુડોમોનાસ સિટ્રી વગેરે પરોપજીવી બેક્ટેરિયાના ઉદાહરણો છે. હવે જોઈએ મૃતોપજીવી પોષિત બેક્ટેરિયા. તો મૃતોપજીવી તો શબ્દ જ છે તે પ્રમાણે કે આ પ્રકારના બેક્ટેરિયા જે છે તે પોષણ જે છે તે મૃત કોષોમાંથી મેળવતા હોય છે. તો આ બેક્ટેરિયા પાંદડા, ફળો, શાકભાજી, માંસ, પ્રાણીના મળ, ચામડા, વ્યુમસ વગેરે જેવા મૃત અને કાર્બનિક ક્ષીણ પદાર્થોમાંથી તેમનો ખોરાક મેળવે છે. બેક્ટેરિયા મૃતદેહ પરથી કાર્બનિક પદાર્થોનું શોષણ કરી પોષણ મેળવે છે. એટલે કે આ બેક્ટેરિયા ખોરાકને પચાવવા અને તેને શોષવા માટે ઉત્સેચકોનું સ્ત્રાવ કરે છે. જે આ મૃત સજીવોમાંથી જે ખોરાકને શોષવા અને તેને પચાવવા માટે આ મૃતોપજીવી બેક્ટેરિયા જે છે તે ઉત્સેચકોનો સ્ત્રાવ કરતા હોય છે. આ બેક્ટેરિયા ચોક્કસ પ્રકારનો સ્ત્રાવ કરી મૃતદેહના ભાગોનું જટિલ સ્વરૂપમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી શોષણ કરે છે. આથી મૃત દ્રવ્યો અને મૃતદેહનું વિઘટન થાય છે. આ ઉત્સેચકો કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન જેવા જટિલ સંયોજનોને સરળ દ્રાવ્ય સ્વરૂપનો બનાવે છે, જે સરળતાથી શોષાય છે. આથી પૃથ્વી પર શુદ્ધિકરણની ક્રિયા થાય છે. આપણે આપણી આજુબાજુ પણ ઘણી વખત જોતા હોઈએ છીએ કે કોઈ પ્રાણી મૃત
મૃત્યુ પામ્યું હોય છે ત્યારે તેનું બોડી જે છે તે ફૂલી જતું હોય છે અને તેની અંદરથી દુર્ગંધ આવતી હોય છે. તો આ જે બેક્ટેરિયા જે છે તે આ રીતે વિઘટનનું કાર્ય કરતા હોય છે તે દરમિયાન. તો આથી આવા બેક્ટેરિયા કુદરતના સફાઈ કામદારો એટલે કે વિઘટકો તરીકે ઓળખાય છે, જે નિવસન તંત્રમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઉદાહરણ તરીકે એઝોટોબેક્ટર, ક્લોસ્ટ્રિડિયમ, બેસિલસ માઇક્રોઇડ્સ, બેસિલમ રામોસસ વગેરે મૃતોપજીવીના ઉદાહરણો છે. હવે છેલ્લે જોઈએ સહજીવી બેક્ટેરિયા. તો સહજીવી એટલે કે સાથે કોઈ બીજા યજમાન કોષને સાથે રહીને એકબીજાને ફાયદો પહોંચાડતા હોય તો તેને સહજીવન કહેવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ કે જે કઠોળ વર્ગની જે વનસ્પતિ જે છે તેના મૂળની અંદર મૂળ ગંડિકા આવેલી હોય છે અને આપણે આ નીચલા ધોરણમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે જે બેક્ટેરિયા જે છે તે વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરે છે મૂળની અંદર અને જે વનસ્પતિનું મૂળ જે છે તે બેક્ટેરિયાને ત્યાં વસવાટ કરવા માટે સહાય બને છે અને બેક્ટેરિયા જે છે તે હવામાંનો મુક્ત નાઇટ્રોજન વનસ્પતિને આપે છે. તો આ બંનેને લાભકારક સહજીવન તરીકે રહેતા હોય છે. તો આ પ્રકારના બેક્ટેરિયા અન્ય સજીવ સાથે લાભદાયી જોડાણ ધરાવે છે, જેમાં એક સજીવ જે ખોરાકના નિર્માણ માટેના દ્રવ્યોનું શોષણ કરે છે, જ્યારે બીજો સજીવ પોષણ માટેની સવલત આપે છે. તેઓ સજીવો માટે ફાયદાકારક છે. આ બેક્ટેરિયા ફળોમાં છોડના મૂળની અંદર રહે છે. આ બેક્ટેરિયા વાતાવરણીય નાઇટ્રોજનને નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં રૂપાંતર કરે છે, જેનો ઉપયોગ વનસ્પતિ દ્વારા કરવામાં આવે છે. તેના બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને પોષક દ્રવ્યો અને રક્ષણ પૂરું પાડે છે. ઉદાહરણ તરીકે રાઇઝોબિયમ અને કઠોળ વર્ગની વનસ્પતિ વચ્ચેનું સહજીવન અને બીજું ઉદાહરણ છે ઇકોલાઈ કે જે આંતરડાની અંદર રહેલા હોય છે સજીવોની અંદર. તો આ જે સહજીવન બંને ઉદાહરણો જે છે તે સહજીવનના ઉદાહરણો છે. સસ્તન પ્રાણીઓ જેવા કે ગાય અને બકરીમાં સેલ્યુલોઝના પાચન માટે આવેલા બેક્ટેરિયા, નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા, તો આ બધા સહજીવન તરીકે રહેતા હોય છે. ઉદાહરણ તેની અંદર છે બેસિલસ રેડિકિકોલા, બેસિલસ એઝોટોબેક્ટર, રાઇઝોબિયમ, ક્લોસ્ટ્રિડિયમ, રાઇઝોબિયમ એસપી, બેસિલસ રેડિકિકોલાન્ડ, બેસિલસ એઝોટોબેક્ટર. આ બધા જે બેક્ટેરિયા જે છે તે સહજીવી બેક્ટેરિયાના ઉદાહરણ છે. તો આ હતું બેક્ટેરિયાની અંદર પોષણ પદ્ધતિના પ્રકારો કે તેની અંદર મુખ્યત્વે 2 પ્રકારે પોષણ થાય છે, સ્વાવલંબી અને વિષમપોષી. સ્વાવલંબીની અંદર પ્રકાશ સંશ્લેષણ અને રસાયણ સંશ્લેષણ બેક્ટેરિયા દ્વારા પોષણ મેળવે છે, જ્યારે વિષમપોષીની અંદર પરોપજીવી, મૃતોપજીવી અને સહજીવન તરીકે ખોરાકનું નિર્માણ કરતા હોય છે. થેન્ક યુ.